ગુજરાતના બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ મળવાનું છે। ડીવાયએસપી શશિભૂષણ શાહને પ્રેસિડેન્ટ મેડલ મળશે તો એએસઆઈ પ્રદીપ મોગેને પણ પ્રેસિડેન્ટ મેડલ મળશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, ગુજરાતના બે પોલીસ અધિકારીઓને મેડલ મળશે। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રેસિડેન્ટ મેડલ અને ગેલેન્ટ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અલગ અલગ રાજ્યોમાંથી પોલીસ અધિકારીઓ, જવાનો અને અલગ અલગ સુરક્ષા દળના જવાનોને આ એમની વિશિષ્ટ કામગીરી બદલ અલગ અલગ પ્રકારના એવોર્ડ આપવામાં આવતા હોય છે, જેમાં ગુજરાતમાંથી બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ માટે નામ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શશિભૂષણ શાહ કે જેઓ ડીવાયએસપી છે અને પ્રદીપ મોગે એએસઆઈ છે, એમને પ્રેસિડેન્ટ મેડલ, જ્યારે અન્ય 15 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે એમને વિશિષ્ટ સેવા બદલ સન્માન માટેની જાહેરાત જે કરવામાં આવી છે, જેમાં અમદાવાદના રેન્જ આઈજી પ્રેમવીરસિંહ યાદવ, નરેન્દ્રભાઈ ચૌધરી, એસીપી અમદાવાદ ટ્રાફિકનો પણ સમાવેશ થાય છે, એમના સહિત કુલ 15 લોકો છે એમને આ વિશિષ્ટ સન્માન બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક છે એનાથી સન્માનિત કરવામાં આવશે, એ પ્રકારની યાદી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરી છે। આ ઉપરાંત 3 ફાયરના જવાનો છે એમને ફાયરમાં વિશિષ્ટ કામગીરી બદલ પણ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે। આભાર માહિતી માટે।